કોઈ પણ વસ્તુ એટલી ઝડપથી બદલાતી નથી જેટલી ઝડપથી માણસની નિયત અને નજર બદલાઈ જાય છે. જો તમને કોઈ એક વ્યક્તિથી ફરિયાદ છે તો તેની સાથે વાત કરો, પણ જો તમને બધા લોકોમાંથી ફરિયાદ છે તો એ સમય છે કે તમે પોતાની સાથે વાત કરો. સફળતાની ખુશીઓ તો દરેક વ્યક્તિ ઉજવે છે અને એ યોગ્ય પણ છે, પરંતુ અસફળતાઓમાંથી પાઠ શીખવો આ વધારે જરૂરી છે. આ સંસારમાં ઘણા લોકો યોગ્યતાઓનો પીટારો લઈને ફરતા હોય છે, પણ તેમને તેનો લાભ મળતો નથી, કારણ કે તેઓ મહેનત અને પ્રયાસ પાછળ નહીં પરંતુ માત્ર પૈસા પાછળ દોડે છે. વૃક્ષ ક્યારેય આ વાતથી દુઃખી નથી થતું કે તેના કેટલા ફૂલ ખસી ગયા, તે કેટલા ફૂલ ગુમાવી ચૂક્યો. એ તો હંમેશા નવા ફૂલો સર્જવામાં જ વ્યસ્ત રહે છે. તમે પણ વૃક્ષ પાસેથી જીવન વિશે ખૂબ ઊંડી વાત શીખી શકો છો કે તમે ભલે ગમે તેટલું પણ ગુમાવી દીધું હોય, આ પીડાને ભૂલીને તમે નવું શું કરી શકો છો એ બાબત પર ધ્યાન આપો. ક્યારેય પોતાને કોઈથી ઓછા ન સમજશો, કારણ કે દરેકનું અસ્તિત્વ પોતાનું અલગ હોય છે. માનીએ કે સૂર્ય સામે દીવો કંઈ નથી, પણ અંધકાર સામે દીવો ઘણું બધું છે. કોઈની સામે હાથ ફેલાવવાથી સારું છે કે એ જ હાથોને કામમાં લગાવો. જીવનમાં ક્યારે હાર ન માની જશો, અને જો ક્યારે હાર આવતી લાગે તો આ વાત યાદ રાખજો કે ઉંમર તમને થકાવી શકતી નથી, ઠોકરો તમને ગીરાવી શકતી નથી, અને જો તમારા અંદર જીદ છે તો કોઈ તમને હરાવી પણ શકતું નથી. જીવનમાં ક્યારેય કોઈ વાતની ખૂબ વધારે ટેન્શન ન લેશો, કારણ કે જો ટેન્શન લેવાથી માણસ સફળ થતો હોત તો આ દુનિયાના બધા દુઃખી લોકો સૌથી વધારે સફળ હોત. ફક્ત એટલું યાદ રાખજો કે પ્રયાસ કરવાથી જ સફળતા મળે છે. જીવન તો એક જ વાર મળ્યું છે, કંઈક કરીને બતાવો. આજે જો સમય ખરાબ છે તો શું થયું, એક દિવસ એને બદલીને બતાવો. નબળા લોકો પોતાના અપમાનનો બદલો લડીને લે છે, પણ સમજદાર લોકો અપમાનનો બદલો સામેવાળાથી વધુ સફળ બનીને લે છે. ક્યારે ખરાબ સમય આવે ત્યારે યાદ રાખજો કે કુદરત પણ એમની સાથે જ રમે છે જે સારા ખેલાડી હોય છે. જીવનમાં પડવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે પડ્યા પછી ઉપર ઉઠવાના સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ વિડીયોનો માત્ર સાર એટલો છે કે નીચે પડીને જુઓ, કોઈ તમને ઉઠાવવા નહીં આવે, પણ જો થોડું ઉડીને જુઓ તો બધા આવી જશે. એટલા માટે લોકોની ચિંતા કરવી બંધ કરો. કોઈ તમારા વિશે શું વિચારે, શું કહે, તમે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો. માત્ર એ જ કામ કરો જે તમારી જિંદગી બનાવનાર છે, અને ક્યારેય બીજાની નકલ ન કરો. પોતાને એવું બનાવો કે દુનિયા તમારી નકલ કરે. મુશ્કેલી આવશે તો ફરિયાદ ન કરો, કારણ કે જીવનમાં જેઓ મોટું મેળવવા માગે છે એ લોકો મુશ્કેલીઓને ખૂબ પાછળ છોડી દે છે. અને જો આજે પણ તમે સપનાઓ તમારી ઓકાત મુજબ જુઓ છો તો ખરેખર તમે મનથી બહુ ગરીબ છો. યાદ રાખજો, ઊંચાઈ પર એ જ પહોંચે છે જે મોટા સપનાઓ જુએ છે. વિડીયોના અંતમાં ફક્ત એટલું કહેવું છે કે જો જીત મેળવવી છે તો તમારી કાબિલિયતને વધારો. કિસ્મતની રોટી તો કૂતરાઓ પણ ખાય છે. જો આ વિડીયોમાં કહેવાયેલી વાતોથી તમારા દિલમાં થોડી પણ આગ લાગી હોય તો આજે જ, અત્યારે જ સકારાત્મક વિચાર સાથે તમારા લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ પર જોડાઈ જાઓ. આવી મોટિવેશનલ વિડીયો સતત મળતા રહેશે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો, અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.